જય શ્રી રામ. શું તમને ખબર છે અમુક લોકો સમાજમાં જયારે ખોટી ભ્રાંતિ ફેલાવી રહ્યા છે કે હિન્દુ શબ્દનો ક્યાંય ઉલ્લેખ છે જ નહીં, કોઈ ગ્રંથમાં નથી, કોઈ પુસ્તકમાં નથી, કોઈ શાસ્ત્રમાં હિન્દુ શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી. અને સાથોસાથ હિન્દુ શબ્દની ખોટી પરિભાષા સમાજમાં એને ફેલાવી છે કે ભાઈ હિન્દુ શબ્દનો અર્થ તો આવો થાય, હકીકતમાં એવો અર્થ થતો નથી. પણ આવો અર્થ કરવાનું એનું કારણ એ છે કે આપણે જાત ઉપર ઘૃણા ઉત્પન્ન થાય, આપણે હીનતાની અનુભૂતિ કરીએ, એટલા માટે હિન્દુ શબ્દનો ખોટો અર્થ એને સમાજમાં રજૂ કર્યો છે. તો તમને હવે એવું નથી લાગતું કે હિન્દુ શબ્દનો સાચી પરિભાષા લોકો સુધી પહોંચવી જોઈએ, હિન્દુ સુધી પહોંચવી જોઈએ? તમારો ઉત્તર જો હા હોય તો હવે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. આ કથામાં 15 ગ્રંથોને કેન્દ્રમાં રાખીને હિન્દુ શબ્દની સાચી પરિભાષા હું સમાજ સામે રજૂ કરવાનો છું કે હિન્દુ શબ્દનો અર્થ શું થાય, કયા ગ્રંથમાં હિન્દુ શબ્દ વિશે શું લખવામાં આવ્યું છે, એ બધી જ રજૂઆત હું આ કથા દરમિયાન કરવાનો છું. આ શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આ શબ્દ કેટલો શ્રેષ્ઠ છે, એ બધી જ વાત હું કથામાં રજૂ કરવાનો છું. તો સહપરિવાર કથા શ્રવણ કરવા માટે પધારજો અને હિન્દુ હોવાની ગર્વની અનુભૂતિ કરજો. જય સિયારામ, જય સનાતન.